આજે તારીખ છે 23 ડિસેમ્બર 2025 અને ટાઈમ થયો છે રાતના 9. અમે નીકળી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર જવા માટે અને ત્યાંથી અમારી 2:30 વાગે રાત્રે પૂનાની ફ્લાઇટ છે અને અમે ઓલમોસ્ટ 3:45 વાગ્યા સુધીમાં અમે પૂના પહોંચીશું. તો અત્યારે નીકળતા પહેલાં દર વખતની જેમ જ પ્રિયા અને આદિશ્રી બંને પૂજા કરવા માટે બેઠા છે મંદિરમાં. બસ આવે પ્રસાદી લઈને અમે નીકળીએ. અમારો પ્લાનિંગ એવો છે કે અલ્ટો કારમાં જ અમે જઈશું અમદાવાદ એરપોર્ટ પર. ત્યાં આગળ અમે વેલેટ પાર્કિંગ લઈ લઈશું. 6 થી 7 મહિના થઈ ગયા હશે અને એના પછી મેં આવી રીતે વિડીયો મારો પોતાનો મેં શૂટ કરવાનું આજે ચાલુ કર્યું છે. કરી લીધો અને બસ અમે પહોંચી ગયા છે એરપોર્ટ પર. એક્ઝેક્ટ 1-2 મિનિટનો જ રસ્તો બાકી છે. યસ, કાર તો પાર્ક કરી દીધી છે અમે અને કેશલેસ પાર્કિંગ છે અને પ્રાઇવેટ પાર્કિંગ કે જેમાં સિમ્પલ ફાસ્ટેગ સ્કેન થાય છે અને બસ ટાઈમ ચાલુ 24 અવર્સ અરાઉન્ડ 600 રૂપીઝ છે. સો એ રીતનું કેલ્ક્યુલેશન થશે અને જ્યારે અમે ચેકઆઉટ કરીશું ત્યારે પેમેન્ટ અમારે કરવાનું રહેશે. રેન્ટ ઉપર કાર લઈને આવીએ પછી અમને ડ્રોપ કરી જાય, પછી જ્યારે અમે પાછા આવ્યા ત્યારે પિકઅપ કરી જાય, એવું જ થતું હતું. અને આવું ફર્સ્ટ ટાઈમ અમે કરવા જઈ રહ્યા છે કે જેમાં અમે કાર લઈને આવ્યા, કાર પાર્ક કરીશું 4-5 દિવસ માટે અને હવે જઈએ ઇન્ડિગોની ફ્લાઇટ લઈએ. પ્રાઇવેટ પાર્કિંગની ખાસિયત જ એ છે કે ગમે તેટલું ક્રાઉડ હોય બટ અત્યારે તો ખાલી અને ખાલી અમે 3 જ જણા દેખાઈ રહ્યા છે. નહીં આદિશ્રી? એવું છે તો બહુ બધા. હા, નોર્મલ છે. જેવી રીતે અત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ કરીને આપણે પુણે જઈ રહ્યા છીએ એવી જ રીતે થોડા ટૂંક સમયમાં જ આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બીજી કોઈ કન્ટ્રીમાં ફ્લાઇટ લઈને જઈશું. યસ, આવો હમણાં જ અહીંયા લિસ્ટ આવી ગયું છે, જોઈ લીધું અને અમારી ફ્લાઇટ ઇન ટાઈમ છે. 2:30 o'clock બતાવી રહ્યો છે ટાઈમ. અરે વાહ દિશ્રી, જોઈએ વાંધો નહીં. ચાલો આદિશ્રી, અમારું ફ્લાઇટને હજુ 2 કલાક બાકી છે. તો ક્રિસમસ ટ્રી છે, એની જોડે રિયલ બાઇટ્સ છે, તો ત્યાં આગળ જઈએ, થોડીક વાર બેસીએ, સામાન્ય કંઈક નાસ્તો મગાવીએ અને પછી અમે અંદર એન્ટર થઈએ એરપોર્ટની અંદર. તો અમે જતા હતા રિયલ બાઇટ્સમાં બટ પછી વિચાર્યું, પ્રિયા એવું સજેશન આપ્યું કે આપણે અંદર એન્ટ્રી લઈ જ લઈએ. તો બસ એન્ટર અમે થઈ ગયા છે. યસ, પ્રિયા ઊંધો બતાવી દીધો. ઓકે, એન્ડ ધીસ, હા ડન. આવી જાઓ. તો ચેક ઇન થઈ ગયું છે અમારે ફાઇનલી. લગેજ મોકલી દીધા છે, બંને બેગ્સ. અને હજુ પણ એરપોર્ટમાં તો જાણે કે અમે 3 એકલા જ ફરી રહ્યા હોય એમ. અમારું ચેક ઇન થયું, પછી બેગ્સ ચેક થયું, બધું જ. અને બસ સિંગલ સ્પેશિયલ અલગ જ ફેસિલિટી. એનું રીઝન છે અમે ફાસ્ટ ટ્રેક લીધું છે ને એટલા માટે. આ સ્નોમેન. હજુ 1 કલાક જેવું બાકી છે અને અમે સેકન્ડ ફ્લોર ઉપર તો આવી ગયા છે. યસ, અમે હવે એન્ટર થવા જઈ રહ્યા છે ફ્લાઇટની અંદર. બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. ફ્લાઇટ અમારી આવી ગઈ છે. આદિશ્રી, ચલો લેટ્સ ગો.
આવી ગયા છે, અમે ફ્લાઇટની અંદર બેસી ગયા છે અને બસ હવે 15 મિનિટ્સમાં ટેક ઓફ કરશે ફ્લાઇટ. આદેશ કેવું લાગે છે? હે, ગમે છે પ્રિય? સવારના 4 વાગ્યા છે અને અમે બસ જસ્ટ હમણાં લગેજ લઈને પહોંચ્યા પુણે એરપોર્ટ. હવે અમે ત્યાંથી બહાર નીકળીએ અને પછી વિચારીએ કે ક્યાં આગળ જઈએ એમ. બિકોઝ હોટલનો જે ચેકિનનો ટાઈમ છે એ 10-12 વાગ્યા પછીનો ટાઈમિંગ છે અને એટલા માટે જ પહેલાં ક્યાં આગળ જઈએ વિચારી લઈએ, પ્લાન બનાવીએ. આજનો સવારનો નાસ્તો શું છે પ્રિયા? ઓકે, પરાઠા પૂરી છોલે સબ્જી ઇડલી આટલી છે. સંભાર હશે. ઓકે, મોર્નિંગમાં અત્યારે અમે નાસ્તો કરીને હવે તૈયાર થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છે ક્યાં આગળ? દગડુ શેઠ ગણપતિ બાપ્પાના મંદિરે દર્શન કરવા માટે. આજે ગૂગલ્સ પહેરવાનો સમય આવ્યો જેમાં પ્રિયાએ મને આ ગૂગલ્સ ગિફ્ટ કર્યા હતા મારી બર્થડે વખતે, હમણાં જ્યારે મારી બર્થડે હતી ત્યારે જ. સો હવે નીકળીએ, પહોંચીએ દગડુ શેઠ. અરાઉન્ડ 8 કિલોમીટર છે અને ઉબર મેં કરી દીધી છે. 180 રૂપિયાની આસપાસ ચાર્જ બતાવે છે. તો બસ ડ્રાઈવર આવી ગયા છે, નીકળીએ. કરી દીધા અમે દગડુ શેઠ. ત્યાં આગળ જ અમે ઊભા છે. આખું મંદિરમાં રોજ મળ્યું છે, રોજ. યસ, ये जो है આ જે છે એ મહારાષ્ટ્રનું સ્પેશિયલ મોદક છે. કયું? એકડી મોદક. આમ એને કહે છે સ્ટીમ મોદક. થોડા ગરમ હોય, સ્ટીમ મોદક એવું પણ એને કહે છે, બટ રિયલ નામ છે એનું એકડી મોદક. દર્શન કરીને હવે અમે જઈએ છીએ ફરીથી અમારી હોટલ પર અને વિચાર્યું છે કે રાત્રે એક ડિનર કરવા માટે બહાર નીકળીશું. બાકી અત્યારે ઝોમેટો કરી અથવા તો પછી રેસ્ટોરન્ટ પર જ લંચ અમે લઈ. યસ, આ જો કેવું દેખાય, ગોલ્ડન માથામાં સોનેરી કલર. હે, અલે આટલો બધો ગોલ્ડન કલર દેખાય છે કેમ? એવું આ લાઈટો હોય ને એટલે ખબર પડે. જો કેટલો સરસ શેડ દેખાય છે. યાર રેડી? યસ. હવે ડિનર માટે અમે સર્ચ કર્યું હેપીટોમ પુણે લોન્જ જેવું છે. હવે ત્યાં જઈએ પછી ખબર પડે કે કેવું છે એમ. યસ, મેસેજ નોટિફિકેશન આવી ગઈ છે. ઉબર પર ભાઈ રિક્ષા લઈને આવી ગયા છે. મિકી માઉસ. હાથ મે હાથ રહે, સફરો સે પ્યાસ રહે, જસૂરી હાથ મે હાથ રહે, સફરો સે પ્યાસ રહે, જસૂરી હાથ મે હાથ રહે, સફરો સે પ્યાસ રહે. ક્રિસમસના લીધે આખો એરિયા એકદમ સરસ રીતે આ ડેકોરેટ કરેલો છે, નહીં? સરસ છે. લાઇટિંગ. સફાઈ કરીએ. આ જગ્યા તો એકદમ સરસ છે અને પાછળ સ્પોર્ટ્સનો એરિયા છે. બોલિંગ ચાલી રહી છે. અહીંયા આગળ લાઈવ મ્યુઝિક છે, ડીજે લાઈવ છે. સંભાળે ફે મુજ બધું સંભાળે, હાથમાં હાથ રહે, સફર જકાસ રહે, જ્યાં સુધી હાથમાં હાથ રહે.
તો અમે જ્યાં ડિનર કર્યું એનું નામ છે ધ ગેમ પ્લાસિયો. બહુ સરસ, મજા આવી ગઈ. será